શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 5નો 26મો શ્લોક સમજીશું। કામ ક્રોધ વિમુક્તાનામ યતિનામ યતચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદાત્મનામ। જેઓ ક્રોધ તથા સર્વભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે। મોક્ષ માટે સતત પ્રયત્ન કરનાર સાધુમાનો જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ હોય છે તે સર્વશ્રેષ્ઠ છે। ભક્તિભાવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વાસુદેવને ભજવાનો પ્રયાસ તો કર। સકામ કર્મની તીવ્ર ઈચ્છાને સમૂળગી નષ્ટ કરી ભગવાનના ચરણ કમળોની સેવામાં દિવ્ય આનંદમાં મગ્ન રહેતા લોકો જેટલા પ્રમાણમાં ઇન્દ્રિયોના આવગોને રોકે છે, તેટલા પ્રમાણમાં અસરકારક રીતે મહાન સાધુજનો પણ તેને રોકવામાં સમર્થ થતા નથી। બધા જીવોમાં સકામ કર્મના ફળ ભોગવવાની ઈચ્છા એવી તો પ્રબળ હોય છે કે મહાન પ્રયાસ કરવા છતાં આવી કામનાઓને વશમાં રાખવાનું મોટા મોટા ઋષિમુનિઓ માટે પણ બહુ કઠિન હોય છે। કૃષ્ણ ભાવના યુક્ત થઈને સતત ભગવાનની સેવામાં લાગેલા રહેતો તથા આત્મસાક્ષાત્કારમાં સિદ્ધ થયેલો ભગવદ્ ભક્ત બહુ જલ્દીથી બ્રહ્મ નિર્વાણ અર્થાત મુક્તિ પ્રાપ્ત કરે છે। આત્મસાક્ષાત્કારમાં તજજ્ઞ હોવાથી તે સદા ધ્યાનાવસ્થિત રહે છે। આ વિશે સામ્ય ધરાવતું ઉદાહરણ નીચે આપ્યું છે। માછલી, કાચબો તથા પક્ષીઓ દ્રષ્ટિથી, ધ્યાનથી અને સ્પર્શથી જ પોતાના સંતાનોનું પાલન કરે છે। હે પદ્મજ, હું પણ એમ જ કરું છું। માછલીઓ પોતાના સંતાનોને માત્ર દ્રષ્ટિ વડે ઉછેરે છે। કાચબો કેવળ ધ્યાન થકી જ પોતાની સંતતિનો ઉછેર કરે છે। કાચબી જમીન પર ઈંડા મૂકે છે અને પછી તે પાણીમાં રહી તેમનું ધ્યાન કરે છે। તેવી જ રીતે કૃષ્ણ ભક્ત ભગવાનના ધામથી ઘણું દૂર હોવા છતાં કેવળ તેમનું નિરંતર ચિંતન કરવાથી ઉન્નત થઈ કૃષ્ણ ભાવના દ્વારા તેમના ધામમાં પોતે જઈ શકે છે। તેથી ભૌતિક સંતાપોની વેદના થતી નથી। જીવનની આ અવસ્થા બ્રહ્મ નિર્વાણ કહેવાય છે, અર્થાત પરમેશ્વરમાં નિરંતર મગ્ન રહેવાને કારણે જેમાં દુન્યવી સંતાપોનો અભાવ હોય તેવી અવસ્થા। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।